તો મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી આવી ચૂકી છે। આ ભરતી કુલ કેટલી જગ્યા પર રહેવાની છે, તેના માટે લાયકાત શું રાખવામાં આવેલ છે, વય મર્યાદા શું રાખવામાં આવે છે, પગાર ધોરણ શું રહેવાનું છે, તેની સંપૂર્ણ માહિતી તમને આપણા વિડીયોમાં મળી જશે। તો મિત્રો તે પહેલાં જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો આ વિડીયો અને માહિતી ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ, જે આ ભરતી છે એ ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની આવી છે અને ડ્રાઈવરની કુલ કેટલી જગ્યા ભરવાની છે, તો કુલ 34 જગ્યા ઉપર આ ભરતી રહેવાની છે અને પગાર ધોરણની વાત કરીએ તો 19,900 થી 63,200 સુધીનો તમારો પગાર ધોરણ રહેશે। કુલ જગ્યાની વાત કરી લીધી છે, કુલ જગ્યા 34 રહેવાની છે। ત્યારબાદ આપણે લાયકાતની વાત કરીએ તો લાયકાત શું રહેવાની છે, તો લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આંખોની દ્રષ્ટિ સાફ હોવી જોઈએ, કલર બ્લાઇન્ડનેસ એટલે કે રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ। ત્યારબાદ તમારી પાસે લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ, એટલે કે તમે આરટીઓમાંથી લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ વાહનની મિકેનિકલનું અમુક બેઝિક જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ અનુભવની વાત કરીએ તો અનુભવ કોઈ પણ સંસ્થા કે કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। તો અનુભવની વાત કરીએ તો તમને ખબર પડી ગઈ હશે, કોઈ પણ સંસ્થા અથવા કંપનીમાં 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો વય મર્યાદા કેટલી રાખવામાં આવેલ છે, તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। વય મર્યાદામાં અમુક છૂટછાટ આપવામાં આવેલ છે। અનામત કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે। ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો પરીક્ષા ફી જનરલ કેટેગરીના ઉમેદવારોને 1,000 રૂપિયા ભરવાના છે અને અનામત કેટેગરીના ઉમેદવારને 500 રૂપિયા ફી રાખવામાં આવેલ છે। પરીક્ષાના માળખાની વાત કરીએ તો પરીક્ષા 2 પ્રકારની લેવાશે, એક હેતુલક્ષી પરીક્ષા લેવાશે, બીજી જે પરીક્ષા છે એ સ્કિલ ટેસ્ટ એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે। હેતુલક્ષી પરીક્ષા 100 ગુણની રહેશે, તેમાં તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે અને જે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે તેમાં પણ 100 ગુણ આપવામાં આવશે, એટલે કે 100 ગુણનું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે। હેતુલક્ષી પરીક્ષાની વાત કરીએ તો હેતુલક્ષી પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો રહેશે અને તેના 100 ગુણ આપવામાં આવશે। પેપરની લેંગ્વેજની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજમાં તમારું પેપર રહેશે। નકારાત્મક ગુણ છે તો હા 0.33% નકારાત્મક ગુણ રહેશે। સમયગાળાની વાત કરીએ તો 1 કલાક ને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો સમય તમને આપવામાં આવશે। અભ્યાસક્રમની વાત કરીએ તો અભ્યાસક્રમ ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગુજરાતની ભૂગોળ, ગણિત, ત્યારબાદ રોજબરોજની ઘટનાઓ, વાહન મોટરનું પાયાનું જ્ઞાન, વાહન વ્યવહારના નિયમો, ટ્રાફિકના રૂલ્સ, આ તમામ પ્રકારના પ્રશ્નો તમને 100 ગુણના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવશે। આ પેપરમાં તમારે અનામત કેટેગરીના ઉમેદવારને ઓછામાં ઓછા 45% ગુણ મેળવવાના છે અને જનરલ કેટેગરીના ઉમેદવારોને 50 ગુણ મેળવવાના રહેશે। ત્યારબાદ બીજી જે ટેસ્ટ છે ડ્રાઇવિંગ ટેસ્ટ, તેની વાત કરીએ તો કુલ 100 ગુણનું આ ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે, જેમાં સ્ટાર્ટિંગ, ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ અને કાર મિકેનિક્સની પરિચારિકતા અને સાર સંભાળનું જ્ઞાન,
અને સામાન્ય રીતભાત અને વલણ આ પ્રકારની ટેસ્ટ તમારી 100 ગુણની લેવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટમાં ક્વોલિફાય થવા માટે તમારે ઓછામાં ઓછા 80 ગુણ એટલે કે A ગ્રેડ લેવાનો રહેશે. તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. કોઈ પ્રશ્ન મનમાં ઉદ્ભવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ.